બિહારના હાજીપુરમાં વીજળી પડતા 9 લોકો. ઘટના ઇન્સ્ટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુલતાનપુર બનેલી. ત્યાં ગ્રામજનોનું કહેવું કે ડીજેમાં 11,000 વોલ્ટ નીકળી ઇલેક્ટ્રિક વાયરમાં સંપર્ક આવ્યો છે, જેના કારણે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને થોડા સમય પછી એકનું મૃત્યુ. કુલ 9 લોકોના મોત બાદ આ આંકડો વધવાની શક્યતા છે કે આ તમામ મૃત્યુ પામેલા સામેલમાં. ગ્રામજનોને જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા ધર્મેન્દ્ર પાસવાનનો પુત્ર રવિ કુમાર સ્વર્ગમાં, લાલદાસ પૌત્ર લાલ કુમાર સ્વર્ગ વિદેશી પાવન સૂત્ર. આવા પુત્રો અને આવા વસવાટોમાં પિન્ટુ પણ છે અને સદનકુર દિવેલ પુત્ર અને 11,000 કુમાર અને 17 સહિત 3 લોકોનો સારવાર ચાલી રહી છે અને હાલમાં હોસ્પિટલમાં રાજકતોનો માહોલ છે. કે સોમવારે મહાદેવ જલ ચડાવતું હતું કે ઘટના ગ્રામજનોનું કહેવું કે સુલતાનપુરમાં લોકોનો એકસાથે ડીજે વગાડી પાણી લેવા સોનપુર પહેલા ઘાટ થઈ રહેલા હતા. ડીજેમાં મ્યુઝિક બધા નાચી રહ્યા હતા કે આવતા 11,000 રૂપિયાની કિંમત વેચીને લૂંટી લીધું હતું અને આ દાઝી ગયા હતા અને આ મોતમાં થોડા સમય મૃત્યુ પામેલા હોસ્પિટલમાં બાકી સારવાર ચાલી રહી છે. મૃત્યુનો આંકડા વધી શકે છે કે આ ઘટનામાં સ્થાનિક લોકોને સ્થાનિક પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળેમાં આ વેસરમાં ડીએસસી સ્થાનિકમાં પહોંચી છે. આ મૃત્યુની ઓળખીને પુષ્ટિ કરી છે કે આ સૌથી લોકોમાં મૃત્યુનો આંકડા વધ્યાના મામલે હાજીપુરમાં સદર એસી ડિસ્ટ્રિક્ટ ઓમકારમાં કરવા ડીજેમાં આ ટેન્શન વાયરમાં સંપર્ક કરાવ્યો કે જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને કેસની તપાસ ચાલી રહી છે.